વાત નથી સમજાતી, આ લોકની વાત માત્ર ખાલી કરીએ કે આ લોકની અંદરમાં દેખાતા આ દુઃખો, જુવાની ચાલી જાય છે અને કાલે ઘડપણ આવી જાય છે, સ્વર્ગ ન દેખાય, સ્વર્ગના સુખો ન દેખાય, મોક્ષમાં વિરાજેલા અનંત સિદ્ધો ન દેખાય. હે રોષ, ત્રણ સવાલના જવાબ આપ કે આ જવાની જશે અને ભયંકર કક્ષાનો બુઢાપો આવશે, એ વાતમાં એગ્રી છે? 15 થી 45 વર્ષના યંગસ્ટર્સને પૂછું છું કે હે ભાઈ બુઢાપો આવશે કે ના પાડો ને કે સાહેબ અમે 45 તમાકુ ખાઈને પતી જવાના છીએ, અમને ઘડપણ આપવાનું જ નથી, કાં તો ના પાડો. મારે એમ કહેવું છે કે જવાની જશે અને બુઢાપો આવશે, ઘડપણ આવી જવાનું છે અને કદાચ ઘડપણ નહીં આવે તો ઘડપણને ઓવરટેક કરીને રોગ આવી જવાનો છે. ઘડપણે નહીં આવે ને રોગ પણ નહીં આવે તો બંનેને ઓવરટેક કરી અને ત્રીજા નંબરની અંદરમાં મૃત્યુ આવી જવાનું છે. કદાચ ઘડપણ ના આવે બનવા જોગ છે, કદાચ રોગ બી ના આવે બનવા જોગ છે, પણ મૃત્યુ ના આવે, ન ભૂતો ન રોગ અને જડાને બંનેને ઓવરટેક કરીને મૃત્યુ આવી જશે, દસ્તક મારી જશે, આવીને કાચી સાકળની અંદરમાં આપણને ઉપાડી જશે. સજ્જનોની અંદરમાં મહાપુરુષે ગાઈને બતાડ્યું છે, એકરે દિવસ એવો આવશે, એવો એટલે કેવો આવશે? લગ્નમાં બેન્ડ વાજા વાગ્યા તેમ બેન્ડ વાજા વાગશે, સંસારના આગળ મુકાશે. અરે તાળો ને તાળો એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો, એકરે દિવસ એવો, એક દિવસ એવો આવશે કે લોક એમ કહેશે તાળો રે તાળો એને સહુ કહે, સૌ એમ કહેશે કે તાળો હા જાણે पैदा ही नहीं हुआ था, निकालो ऐसा. બધાનું ઓવરટેક કરી અને ત્રીજા નંબરની અંદરમાં મૃત્યુ આવીને ઊભું રહી જશે. તો આ લોકની અંદરમાં દેખાતા આ દુઃખો એને નજરઅંદાજ કરી અને માણસે કમસે કમ ભલે પરલોક ના દેખાય પણ આ લોકમાં પણ જો શાંતિથી જીવી જવું, આ લોકમાં પણ જો શાંતિથી જીવી જવું, શાંતિથી એને સમાધિ મૃત્યુને પામી જવું હોય અને પામ્યા પછી પરલોક જો એને સુધારી દેવો હોય અને પરંપરાએ જો એને મોક્ષે ચાલ્યા જવું હોય તો દોસ્તો ભલે મોક્ષ માટે ધર્મ ન કરો, ભલે તમે પરલોક માટે ધર્મ ન કરો, પણ આ લોકને સારી રીતે પસાર કરવો હશે તો તમારે આ જિંદગીની અંદરમાં ધમ્મમ શરણમ, આ જિંદગીમાં તમારે ધમ્મમ શરણમ પવજ્જામી કરવું જ પડશે. કારણ કે આ લોકના 5 સુખો મેં જે તમને ગણાવ્યા હતા, આ લોકના જે 5 સુખો તમને ગણાવ્યા હતા એ 5 સુખો એવા છે કે ધર્માત્મા થયા વિના એમાંનું એક પણ સુખ તમને મળી શકે તેમ, ધર્મના રસ્તે ગયા વિના તમને એક પણ સુખ મળી શકે એવું નથી. આપણો ધર્મ અધ્યાત્મ, ધર્મ અને અધ્યાત્મ હંમેશને માટે આપણા જીવન સંજોગ સાથે જોડાયેલા છે.